અને આ બાજુ રાજકોટમાંથી જે કિસ્સો સામે આવ્યો છે વિચારતા કરી મૂકે એવો છે કે ખરેખર આમાં સત્ય શું છે। એક પ્રોફેસર જેમના ઉપર આરોપ લાગ્યા છે દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરવાના અને એની સાથે સાથે દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરી કેટલીક પર્ટિક્યુલર જ્ઞાતિ વિશે આ વાત કરતા હોવાનો આરોપ લાગ્યો છે। કુલપતિ પણ સામે આવ્યા છે। કુલપતિ જોશીએ નિવેદન આપ્યું છે કે સંજય પંડ્યા પર જે પણ આરોપ લાગ્યા છે એની તપાસ ચાલી રહી છે। કુલપતિએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી એ પછી સંજય પંડ્યા પોતે પણ પ્રેસ સામે આવ્યા અને એમણે પણ નિવેદન આપ્યું અને આ બધા જ આરોપ લાગી રહ્યા છે એનું ખંડન કર્યું છે। તપાસ હવે એ થઈ રહી છે કે જે ફરિયાદીઓ છે, જે અરજીઓ આવી છે, જે અરજદારો છે એ સાચા છે કે પછી ક્યાંક પ્રોફેસરને ફસાવવા માટે અથવા તો પ્રોફેસરને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન તો નથી થઈ રહ્યો। આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે। એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે। એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને। તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે, શું છે, ભણે છે, તો એ બધી તપાસનો વિષય થાય। કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં, અને એમનું જે કંઈ કારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે। યુનિવર્સિટીનો હું કર્મચારી છું। આ તો મારે સંલગ્ન બાબત છે, પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય। કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે। આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં। એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયા વેણા છે, પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે। કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને